નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિશે અને આ જે ભાવ વધારો થયો છે તેના કારણે થઈ રહેલી અસરો અને ખાસ કરીને આજે ગાંધીનગરની અંદર એક કેબિનેટની બેઠક પણ મળી અને આ કેબિનેટની બેઠકમાં કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા તેના વિશે આજે વિસ્તારપૂર્વક કરીશું વાત। તો મિત્રો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી મિડલ ઇસ્ટની અંદર જે પ્રકારે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે સતત અલગ અલગ વિશ્વના દેશો ઉપર પેટ્રોલ ડીઝલ હોય કે કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ હોય તેની કિંમત સતત વધતી જઈ રહી છે અને તેની અસરો અત્યારે સુધી સીધી ભારત ઉપર જોવા નહોતી મળી, પરંતુ આખરે હવે ભારત સરકારે ₹3 પેટ્રોલ અને ડીઝલ ઉપર વધારવાનો નિર્ણય કર્યો છે અને આની ઇફેક્ટ આજથી આવી ગઈ છે। જો આ ભાવ વધારા બાદ હવે અમદાવાદની અંદર જે પ્રકારની કિંમતો થઈ તેની પણ જો વાતચીત કરવામાં આવે તો પેટ્રોલની કિંમત ₹97.43 જેટલી અમદાવાદમાં થઈ છે અને પેટ્રોલની અંદર જે ભાવ વધારો થયો છે તે છે ₹2.99, પરંતુ જો ડીઝલની અંદર વાત કરી લેવામાં આવે તો ડીઝલની અંદર જે ભાવ વધારો થયો છે તે છે ₹3.09 અને ડીઝલની જે નવી કિંમતો આ ભાવ વધારા સાથે પહોંચી છે તે છે લગભગ ₹93.20। પેટ્રોલ ડીઝલને લઈને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે થોડા દિવસો પહેલાં જ્યારે વડોદરાના મહેમાન બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે તેમણે સરદાર ધામના કાર્યક્રમમાં સ્પષ્ટ કીધું હતું કે કાર પુલિંગ માટે લોકો વિચારે, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ જરૂરત પૂરતો લોકો કરે, સાથે જ ખાદ્ય જે તેલ છે તેનો પણ વપરાશ ઘટાડવાનો નિર્દેશ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીએ સ્પષ્ટ રીતે લોકોને કર્યો હતો। આ સાથે જ પ્રધાનમંત્રીએ સોનાની ખરીદી આગામી 1 વર્ષ સુધી ન કરવા માટેની સલાહ પણ લોકોને આપી હતી। ત્યારબાદથી જ સ્પષ્ટ એક સંકેત મળી ગયા હતા કે આગામી દિવસમાં સોના ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળી શકે છે, યા તો પછી પેટ્રોલ ડીઝલની કિંમતો વધી શકે છે અને દેશવાસીઓને પણ આ વસ્તુનો અંદેશો હતો કે પેટ્રોલ ડીઝલની કિંમતો ઝડપથી આગામી દિવસોમાં વધવાની છે, કારણ કે પડોશી દેશોની અંદર પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ 1.5 ગણી વધી ચૂકી છે, કેટલાક દેશોમાં ડબલ પણ પેટ્રોલ ડીઝલની કિંમત થઈ ચૂકી છે, પણ ભારતની અંદર જ્યારથી પશ્ચિમ એશિયાની અંદર યુદ્ધ શરૂ થયું પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર હતી, વધી નહોતી। તમામને આશા હતી કે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતો વધી શકે છે અને આખરે ₹3 પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ભારતની અંદર થઈ ચૂક્યો છે અને જે પેટ્રોલ ડીઝલની કિંમતો છે તે હવે આપણી સામે છે। ₹97 પેટ્રોલ આસપાસ અને ₹3ની આસપાસ ડીઝલની કિંમત પહોંચી ચૂકી છે, પરંતુ પ્રધાનમંત્રીએ જે પ્રકારે કાર પુલિંગ માટે કીધું હતું અને સાથે જ પેટ્રોલ ડીઝલનો વપરાશ શક્ય હોય તો ઘટાડવાનું કીધું હતું, મેટ્રોની મુસાફરી કરવા માટેનો પણ તેમણે એક આગ્રહ કર્યો હતો, સાથે જ પ્રધાનમંત્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે જે લોકલ ટ્રાન્સપોર્ટ છે લોકો તેનો ઉપયોગ કરે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ છે તે ઘટે, તેના કારણે ભારતની જે આર્થિક સ્થિતિ છે તેના ઉપર જે ખરાબ અસરો પડવાની છે તેના ઉપર નિયંત્રણ લાદી શકાય। પરંતુ પ્રધાનમંત્રીના નિર્દેશો બાદ ગુજરાત સરકારે પણ આ બાબતે પગલાં આગળ ભર્યા છે અને સાથે જ આજે ગાંધીનગરની અંદર જે કેબિનેટ મિટિંગ આજે યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં, તેમાં પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર 3 ગાડીના કાફલા સાથે સચિવાલય પહોંચ્યા અને ત્યારબાદ તેમણે પોતે આજે બેઠક કરી છે, પરંતુ જે અન્ય દ્રશ્યો પણ આજે કેબિનેટના સામે મળ્યા તેમાં કેટલાક મંત્રીઓ જે 2 વ્હીલર ઉપર પહોંચ્યા, EV વ્હીકલ્સ ઉપર પહોંચ્યા, કેટલાક મંત્રીઓ કાર પુલિંગ કરતા જોવા મળ્યા, સાથે જ હર્ષ સંઘવી ગૃહમંત્રી તરફથી પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આગામી દિવસમાં શક્ય છે તો જે પાઇલોટિંગ કાર મંત્રીઓને મળતી હતી તે લગભગ દૂર કરી દેવામાં આવી છે અને મંત્રી નિવાસમાં મંત્રીઓ આસપાસમાં આજુબાજુમાં રહેતા હોય છે ત્યારે તેમણે પણ કહ્યું કે શક્ય હશે તો એક જ કારમાં આવવાનો પ્રયાસ મંત્રીઓ તરફથી કરવામાં આવશે। આ દ્રશ્યો આજે પણ જોવા મળ્યા, EV વ્હીકલ સાથે કેટલાક મંત્રીઓ આજે કેબિનેટની બેઠકમાં પહોંચતા દ્રશ્યો પણ સામે આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી એક પ્રયાસ અને એક સંદેશ આપવાનો એક અભિગમ દાખવવામાં આવ્યો છે કે સરકારના જે મુખ્ય જે મંત્રીઓ છે તેમણે બી પોતાની જે પાઇલોટિંગ કાર્સ છે તે પણ હટાવી, સાથે જ જે કેબિનેટની બેઠક થઈ છે તેમાં પણ મુખ્યમંત્રી તરફથી તમામ મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે આગામી દિવસમાં વર્ક ફ્રોમ હોમ કેવી રીતે કરી શકાય, કેટલું શક્ય છે તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવે, જે લોકાર્પણ અને શિલાન્યાસના જે કાર્યક્રમો હોય તેને જરૂરથી ચલાવવામાં આવે, પણ તેમાં જે મોટા કાફલા લઈને નેતાઓ મંત્રીઓ પહોંચતા હતા તેના ઉપર લગામ લગાવવા માટે પણ તેમણે સ્પષ્ટ એક આદેશ કર્યો છે। પરંતુ આ સાથે જ જો વાત કરીએ તો સૌથી એક આશ્ચર્યચકિત કરતા દ્રશ્યો 2 દિવસ પહેલાં પણ આવ્યા, જ્યાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત પોતે સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ ટ્રેનમાં સવાર થઈને કુરુક્ષેત્ર જવા માટે રવાના થયા। કુરુક્ષેત્રમાં તેમણે જે મુસાફરી કરી તે ટ્રેનમાં કરી અને ત્યારબાદ
તેઓ કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન ઉપર જ્યારે પહોંચ્યા ત્યારબાદ તેઓ સાયકલની મુસાફરી કરતા જોવા મળ્યા. સાયકલ લઈને તેઓ રોડ ઉપર પસાર થતા જોવા મળ્યા. તેમના જે સુરક્ષાકર્મીઓ હોય તેમની આસપાસમાં સાયકલ લઈને નીકળતા જોવા મળ્યા. અને ખાસ કરીને જ્યારથી પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કાર પુલિંગની અને જે પેટ્રોલ ડીઝલના વપરાશ ઓછો કરવાની, ત્યારબાદથી તેઓ સતત ગવર્નર આચાર્ય દેવવ્રત પોતાનો કાફલો તો કટ કરી ચૂક્યા હતા, સાથે તેઓએ પણ જે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે તેના ઉપર પણ લગામ લગાવવા માટેનું સ્પષ્ટ વાત કરી હતી અને પોતે ટ્રેનથી મુસાફરી કરશે તેવી વાત તેમણે સ્પષ્ટ કરી દીધી હતી. પરંતુ જે આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પેટ્રોલ ડીઝલની કિંમતો વધી ચૂકી છે, 3 રૂપિયા જેટલો પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થઈ ચૂક્યો છે, ત્યારે અમદાવાદના પણ એક જે નાગરિકો પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા તેમની સાથે પણ અમે વાતચીત કરી. તેમણે પણ શું કહ્યું તે પણ સાંભળिए. 3 रुपए पेट्रोल डीजल की कीमत में बढ़ोतरी की गई है, संतुष्ट हैं या लग रहा है कि संतुष्ट है? दूसरे देशों में जो बढ़ोतरी हुई है उससे तो बहुत ही कम है, और लोग 2-2 हज़ार रुपये दारू की बोतल में खर्च करते हैं, उससे अच्छा 3 रुपये पेट्रोल में ज़्यादा देना चाहिए. मोदी साहब को सपोर्ट करना चाहिए. लेकिन इस पेट्रोल की कीमत की बढ़ोतरी से और भी चीज़ों की कीमतों में बढ़ोतरी होगी. वो सब भले बढ़े मगर मोदी साहब को सपोर्ट करना जरूरी है. अभी मोदी साहब अपने देश के अर्थतंत्र को आगे ले जाने के लिए प्रयत्न कर रहे हैं, उसके लिए अपने को सपोर्ट करना ही चाहिए. भले 3 रुपया नहीं 30 रुपया बढ़ जाए तो भी पेट्रोल महंगा नहीं कहलाएगा. तो लोग 2-2 हज़ार रुपये दारू की बोतल में खर्च करते हैं, उससे अच्छा 3 रुपया पेट्रोल में ज़्यादा देना चाहिए. मोदी साहब को सपोर्ट करना चाहिए. लेकिन इस पेट्रोल की कीमत की बढ़ोतरी से और भी चीज़ों की कीमतों में बढ़ोतरी होगी. वो सब भले बढ़े मगर मोदी साहब को सपोर्ट करना जरूरी है. अभी मोदी साहब अपने देश के अर्थतंत्र को आगे ले जाने के लिए प्रयत्न कर रहे हैं, उसके लिए अपने को सपोर्ट करना ही चाहिए. भले 3 रुपया नहीं 30 रुपया बढ़ जाए तो भी पेट्रोल महंगा नहीं कहलाएगा. તો મિત્રો, પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થશે તેનો અંદાજ લગભગ સૌ કોઈને હતો, પરંતુ 3 રૂપિયાનો જે વધારો થયો છે તેનાથી લગભગ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ખાસ કોઈ ફરક નથી પડી રહ્યો. પરંતુ હજુ પણ જે એક્સપર્ટ્સ છે તેમનું કહેવું છે કે આ માત્ર એક શરૂઆત છે. જો આ જ પ્રકારની સ્થિતિ હજુ પણ લાંબા સમય સુધી આગળ વધે છે તો જે રીતે ઓઇલ કંપનીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તેના કારણે હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભવિષ્યમાં વધી શકે છે. અને જો આ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભવિષ્યમાં વધશે તો તમામ જીવન જરૂરિયાતની જે પેદાશો છે તેની કિંમત પણ વધશે. એટલે સીધી રીતે કહી શકાય કે મોંઘવારીની વાતો કરતાં આપણે સૌ કોઈની વચ્ચે હજુ પણ મોંઘવારીનો વિસ્ફોટ થઈ શકે છે. જે પણ ચીજોની કિંમત આપણે અત્યારે ચૂકવી રહ્યા છે તેની ઉપર હજુ વધારે કિંમત ચૂકવવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે. તો જે પ્રકારે સલાહ અત્યારે પ્રધાનમંત્રી તરફથી આપવામાં આવી છે તો પ્રયાસ કરવો જોઈએ કે કાર પુલિંગનો ઉપયોગ કરીએ અથવા તો જે સરકારી ટ્રાન્સપોર્ટ છે શક્ય હોય તો તેનો પણ ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હાલની પરિસ્થિતિઓને જોતા હિતાવહ છે. તો મિત્રો, આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને એટલે કે અતુલને આપશો રજા.